સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 1ની અંદર મફત પ્રવેશ માટે જ્યારે પણ તમે ફોર્મ ભરો છો તમારા બાળકનું, તો તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો એની સાવચેતી રૂપે આ વિડીયો છે એ આપણે બનાવી રહ્યા છીએ, જેમાં તમને ખબર પડે કે તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા મુદ્દાઓનું ધ્યાન રાખવાનું છે. તો મિત્રો, આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો, વાલી મિત્રો માટે આ એક ખાસ સૂચના છે અહીંયા આપવામાં આવેલી છે. તમે આરટીની વેબસાઇટ જોઈ શકો છો, rt.orpgujarat.com. આ વેબસાઇટ ઉપરથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તો ત્યાંથી પણ તમને આ મળી જશે. ટેલિગ્રામની લિંક છે એ હું ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપી દઉં છું, તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આપણું ફોર્મ છે એ રદ ન થાય તે માટે ફોર્મ ભરતા પહેલાં હોમ પેજ પર દર્શાવેલ ફોર્મ ધરાવવા માટે આવશ્યક દસ્તાવેજો છે એ તમારે અહીં ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના રહેશે. અને દસ્તાવેજોની વિગત છે એ તમારે ધ્યાનપૂર્વક વાંચવાની છે. અને જે પ્રમાણે તમને કહેવામાં આવેલું છે, માંગેલા છે દસ્તાવેજો, એ પ્રમાણે તમામ અસલ દસ્તાવેજો, એટલે કે ઝેરોક્સ નહીં પરંતુ ઓરિજિનલ દસ્તાવેજો છે એ તમારે ચોકસાઈપૂર્વક અપલોડ છે એ કરવાના રહેશે. હવે અપલોડ કઈ રીતે કરવાના? તો મિત્રો, અહીંયા આપણે ઝાંખા ન રહેવા જોઈએ, ત્યાર પછી ઝેરોક્સ કોપી ન હોવી જોઈએ, અને ના વચાય એવા ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ ન કરવા જોઈએ. જો આવા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો છો તો તમારું ફોર્મ છે એ રિજેક્ટ થઈ શકે છે. તો ખાસ તમારે આ બાબતે ધ્યાન રાખવાનું રહેશે, અને તમારા જે ડોક્યુમેન્ટ છે એ ઓરિજિનલ અને દેખાય એ પ્રકારે અપલોડ કરી દેવાના રહેશે. ઓરિજિનલ પણ મિત્રો જો ફાટેલ હશે અને અમુક વસ્તુઓ કપાઈ ગઈ હશે તો પણ નહીં ચાલે, તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ તમે વ્યવસ્થા કરી લેજો પહેલાં જ. જો તૂટી ગયું હોય અથવા તો ફાટી ગયું તો તમારે ઓરિજિનલ ડુપ્લિકેટ છે એ કઢાવી લેવાનું રહેશે. મિત્રો, વિડીયો શરૂ કરીએ પહેલાં આપણી એક નવી ચેનલ શરૂ કરવામાં આવેલી છે, તો એને પણ તમે સબસ્ક્રાઇબ કરી લેજો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળશે. આ રીતે સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશનને ક્લિક કરી લેજો. અહીંયા પણ મિત્રો તમને શેર બજારને લગતા વિડીયો છે એના શોર્ટ જોવા મળશે, તમે જોઈ શકો છો. અહીંયા આપણે કઈ રીતે છે એ પ્રોફિટ થાય છે. તમારે પણ આ શીખવું હોય તો તમે આ ચેનલ સાથે જોડાઈ જજો. મિત્રો, વધુ માહિતી માટે તમને લિંક છે એ ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. ત્યાર પછી મિત્રો, બીજા મુદ્દાની વાત કરીએ તો રહેઠાણના પુરાવા તરીકે બાળકના પિતાના આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, પાણી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાનું રહેશે. અને તમારી પાસે જો રજિસ્ટર ભાડા કરાર હોય તો એ આપણે એની જરૂર રહેતી નથી. તો મિત્રો, આટલા ડોક્યુમેન્ટ છે એ તમારે અહીં રજૂ કરવાના રહેશે. જો ઉપર મુજબના આધાર પૈકી એક પણ આધાર ન હોય તેવા સંજોગોની અંદર તમારે મિત્રો ભાડા કરાર ગુજરાત સ્ટેમ્પ એક્ટ 1958 મુજબ નોંધાયેલ ભાડા કરાર તથા સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યાના આધાર સાથેનો એક માન્ય છે એ પુરાવા તરીકે ગણવામાં આવશે. તો એ નોટરાઇઝ ભાડા કરાર છે એ આપણે માન્ય નહીં ગણાય, તો એ પણ તમે જોઈ શકો છો. તો મિત્રો, અહીં આપણે જે સ્ટેમ્પ એક્ટ છે એના દ્વારા છે તમારે ભાડા કરાર છે એ કરાવવાનો રહેશે. બાકી પાન કાર્ડ ન ધરાવતા હોય, પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તેવા કિસ્સાની અંદર આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું એક નમૂનાનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. જો તમારી પાસે પાન કાર્ડ નથી તો તમારે મિત્રો સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરવાનું છે. પાન કાર્ડ હોય તો એનો નંબર છે એ તમારે લખવાનો થશે. એ મિત્રો, જ્યારે આપણે ઓનલાઈન અરજી કરશું ત્યારે તમને વ્યવસ્થિત વિગતે સમજાવવામાં આવશે કે જેથી તમારા ફોર્મમાં છે એ કોઈ પણ ભૂલ ન રહી જાય. સેલ્ફ ડિક્લેરેશનનો નમૂનો છે એ વેબસાઇટના હોમ પેજ ઉપરથી તમને મળી જશે, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અવેલેબલ કરાવી દઈશું, તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો. પ્રવેશ માટે આપ જે શાળાઓ પસંદ કરવા ઈચ્છતા હોય તે મુજબની શાળાઓ જ ફોર્મ ભરતી વખતે તમારી પસંદગી મુજબના ક્રમની અંદર ગોઠવવાની રહેશે. એટલે કે મિત્રો, માની લો કે તમારે જે એ બીજા નંબરની છે એ શાળાનું પહેલે પસંદ કરવી છે, તો એને તમારે પહેલાં છે એ સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી માની લો કે પહેલા નંબરની છે એ બીજા ચોઈસની અંદર તમારે મૂકવી છે, તો એને મિત્રો તમારે અહીં આપણે ત્યાર પછી બીજા નંબરે સિલેક્ટ કરવાની છે. તો આ રીતે તમે જે રીતે સિલેક્ટ કરશો એ પ્રમાણે છે એ તમારી પ્રાયોરિટીમાં અહીં આપણે છે એ શાળા સિલેક્ટ થશે.
તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અત્યારે મિત્રો બેઝિક તમને સમજાવું છું, જો ન સમજાય તો તમે જ્યારે આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ ત્યારે એ વિડીયો જોઈ લેજો, જેથી તમે સમજી જશો. ફોર્મ સબમિટ કરતાં પહેલાં ફરીવાર ધ્યાનપૂર્વક સંપૂર્ણ વિગતો જોયા બાદ જ તમારે સબમિટ કરવાનું છે. ફોર્મ સબમિટ કર્યા બાદ તમે કોઈ પણ પ્રકારે એમાં સુધારા છે એ નહીં કરી શકો. તો મિત્રો તમારે ખાસ ફોર્મને પહેલાં વિગતવાર જોઈ લેવાનું છે. ફોર્મ ભરવા બાબતે માર્ગદર્શનની જરૂર જણાય તો હોમ પેજ પર દર્શાવેલ આપના જિલ્લાના જે હેલ્પલાઇન નંબર છે એનો સંપર્ક કરી અને તમે વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો અમુક જે મુદ્દાઓ છે એ તમારે ખાસ ધ્યાન રાખવાના છે, તો એ અહીં આપણે આપેલા છે કે જે તમે ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખશો તો તમારું બાળકનું ફોર્મ છે એ રિજેક્ટ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને વાલીઓએ જે ધ્યાન રાખવાનું છે ફોર્મ ભરતી વખતે એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.